નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તમે રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતા હો અને અચાનક તમારી આંખ ખુલે અને તમને અનુભવ થાય કે તમારો એક હાથ ગાયબ છે। જી હા, ગાયબ। તમને તે દેખાઈ તો રહ્યો છે, પરંતુ તમે તેને અનુભવી શકતા નથી। તે બિલકુલ બેજાન થઈ ચૂક્યો છે, પથ્થર જેવો ભારે અને ઠંડો। તમે તેને હલાવવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તે હલતો નથી અને પછી બીજી જ ક્ષણે જેવું લોહી પાછું દોડે છે। હજારો સોય એક સાથે ભૂકાતી હોય તેવું લાગે છે। એક અજીબ ઝણઝણાટી, એક કરંટ જેવો અહેસાસ। મિત્રો, તે સમયે જે ગભરાટ થાય છે તે માત્ર એ જ સમજી શકે છે જેના પર આ વીતતું હોય। મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે છે? શું મને લકવો મારી ગયો છે? શું આ હાર્ટ એટેકનું લક્ષણ છે? અથવા મારી નસો હંમેશા માટે ડેમેજ થઈ ગઈ છે? જો તમે પણ આને માત્ર થાક સમજીને નજરઅંદાજ કરી રહ્યા છો અથવા તેને સુવાની ખોટી રીત માનીને ટાળી રહ્યા છો, તો રોકાઈ જાઓ, સાવધાન થઈ જાઓ, કારણ કે આજે આ ખાસ વિડીયો હું તમને તે સત્ય જણાવવા જઈ રહી છું જે કદાચ તમારો ડોક્ટર પણ તમને આટલી વિગતમાં નહીં જણાવે। આજે આપણે વાત કરીશું એ શાંત ખતરાની જે ધીરે ધીરે તમારા શરીરની અંદર પાંગરી રહ્યો છે। તે શૂન્યપણું, તે કીડીઓ ચાલવી, તે બળતરા, આ માત્ર મામૂલી સંકેત નથી। આ તમારા શરીરનું સાયરન છે જે ચીસ પાડી પાડીને કહી રહ્યું છે કે અંદર કંઈક બહુ જ ખોટું થઈ રહ્યું છે। પરંતુ ગભરાશો નહીં, કારણ કે આજે આ વિડીયોના અંત સુધી તમારા હાથમાં એક એવો નકશો હશે, એક એવો જાદુઈ ઉકેલ હશે જેનાથી તમે આ સમસ્યાને જડ મૂળથી ઉખેડી શકશો। આજે હું તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવીશ જેને જો તમે તમારા આહારમાં સામેલ કરી લીધી તો નસોની નબળાઈ ઇતિહાસ બની જશે। જો તમે તમારી અને તમારા પરિવારના જીવની પરવા કરો છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ, હું ફરીથી કહું છું, એક પણ સેકન્ડ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, કારણ કે જે જાણકારી આજે તમને મળવાની છે તે ઇન્ટરનેટ પર બીજે ક્યાંય ઉપલબ્ધ નથી। તો ચાલો આ સફરની શરૂઆત કરીએ। દુશ્મનને સમજવો જરૂરી છે। સૌથી પહેલા આપણે દુશ્મનને સમજવો પડશે। આખરે આ શૂન્યપણું, આ નમનેસ છે શું? તેને ખૂબ જ સરળ ભાષામાં સમજીએ। કલ્પના કરો કે તમારા ઘરમાં વીજળીનું વાયરિંગ છે। જો કોઈ વાયર પર કોઈ ભારે પથ્થર રાખી દેવામાં આવે અને અથવા તો વાયર ક્યાંકથી છોલાઈ જાય તો શું થશે? પંખો અટકીને ચાલશે, લાઇટ લબક જબક થશે અથવા શોર્ટ સર્કિટ થઈ જશે। બસ બિલકુલ આવું જ તમારા શરીરમાં થઈ રહ્યું છે। આપણું શરીર અબજો નસોનું એક જાળ છે। આ નસો હાઈવે જેવી છે જેના પર મગજથી સિગ્નલ બોડી સુધી જાય છે અને બોડીથી સિગ્નલ મગજ સુધી આવે છે। જ્યારે તમે કહો છો કે મારો હાથ સૂઈ ગયો છે, તો ખરેખર તે સમયે તમારી નસોના સિગ્નલ મગજ સુધી પહોંચવાનું બંધ થઈ ગયું છે। ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે। પરંતુ સવાલ એ છે કે આ જામ કેવી રીતે થયો? અને અહીં જ 99% લોકો ભૂલ કરે છે। તેમને લાગે છે કે કદાચ તેઓ હાથ દબાવીને સૂઈ ગયા હતા। હા, ક્યારેક કારણ આ હોઈ શકે છે, પરંતુ જો તમે અત્યારે બેઠા બેઠા વિડીયો જોઈ રહ્યા છો અને તમારા પગમાં ઝંઝણાટી થઈ રહી છે અથવા મોબાઈલ પકડતી વખતે આંગળીઓમાં શૂન્યપણું આવી રહ્યું છે, તો મિત્રો મામલો ગંભીર છે। આની પાછળ બે સૌથી મોટા વિલન એટલે કે બે સૌથી મોટા કારણો છુપાયેલા છે જેને મેડિકલ સાયન્સમાં આપણે કહીએ છીએ કોમ્પ્રેશન અને ડિફેન્સિયન્સી। પહેલો વિલન છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ। આજના જમાનામાં જ્યારે આપણે આખો દિવસ મોબાઈલની સ્ક્રીન પર અંગૂઠો ચલાવીએ છીએ અથવા તો લેપટોપ પર ટાઈપિંગ કરીએ છીએ, ત્યારે આપણા કાંડાની મીડિયન નર્વ પર, જે હાથની મુખ્ય નસ છે, તેના પર ખૂબ ખરાબ દબાવ પડે છે। આ નસ દબાવવા લાગે છે, ગુંગળાવા લાગે છે અને પરિણામે અંગૂઠા અને આંગળીઓમાં તે અજીબ ઝંઝણાટી થાય છે। પરંતુ બીજું કારણ સૌથી વધુ ખતરનાક છે, કારણ કે તે દેખાતું નથી। તે છે તમારા શરીરની અંદર ઈંધણની કમી। વિચારો, તમારી પાસે દુનિયાની સૌથી મોંઘી કાર છે, ફરારી છે, પરંતુ જો તેમાં પેટ્રોલ જ નથી તો શું ચાલશે? નહીં ને? તેવી જ રીતે આપણી નસોને કામ કરવા માટે અમુક ખાસ વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે। જ્યારે આ ઓછા થઈ જાય છે ત્યારે નસોની ઉપર ચડેલું સુરક્ષા પડ, જેને આપણે માઇલિન શીથ કહીએ છીએ, તે તૂટવા લાગે છે અને જ્યારે ખુલ્લા વાયરો એકબીજા સાથે ટકરાય ત્યારે શું થાય? કરંટ લાગે। એ જ કરંટ, એ જ ચુંબન અને તમને અનુભવાય છે। આ બધું સાંભળવામાં ડરામણું લાગી શકે છે, પરંતુ સારા સમાચાર એ છે કે આનો ઈલાજ તમારા રસોડામાં, તમારા ઘરના મસાલામાં અને તમારી આદતોમાં છુપાયેલો છે। ચાલો હવે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ
કે આખરે તે કયા તત્વો છે જેની ઉણપ તમને અંદરથી ખોખલા કરી રહી છે. પોષક તત્વોની ભૂમિકા. ડોક્ટર પાસે જઈને હજારો રૂપિયાની દવાઓ ખાતા પહેલા જરા તમારી થાળીમાં ઝાંકીને જુઓ. સૌથી પહેલો અને સૌથી મોટો અપરાધી છે વિટામિન B12. આને તમે નસોનો સુપરફૂડ કહી શકો છો. જો શરીરમાં વિટામિન B12 ઓછું થઈ ગયું તો સમજી લો કે તમારી નસોનું કવચ જ ઉતરી ગયું. આ એ વિટામિન છે જે લોહી બનાવે છે અને નસોને જીવતી રાખે છે. આજકાલની ભાગદોડભરી જિંદગીમાં આપણે એવું ખાવાનું ખાઈ રહ્યા છીએ જેનાથી પેટ તો ભરાય છે પરંતુ પોષણ મળતું નથી. પરિણામે દરેક બીજી વ્યક્તિ થાક, નબળાઈ અને હાથ પગના શૂન્યપણાથી ઝઝૂમી રહી છે. બીજું તત્વ છે મેગ્નેશિયમ અને પોટેશિયમ. આ બંને ભાઈ બહેન જેવા છે. આ તમારી માંસપેશીઓ અને નસો વચ્ચેનું કમ્યુનિકેશન એટલે કે વાતચીત જાળવી રાખે છે. જ્યારે આની કમી હોય છે ત્યારે માંસપેશીઓમાં ખેંચાણ આવવા લાગે છે અને નસો અકળાઈ જાય છે. શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે અંગડાઈ લેતા હોય અને અચાનક પગની નસ ચડી જાય, એટલો તેજ દુખાવો કે જીવ નીકળી જાય? જો હા, તો સમજી જાઓ કે શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનો દુકાળ પડ્યો છે. ત્રીજું અને અવારનવાર નજરઅંદાજ કરવામાં આવતું કારણ છે બ્લડ સર્ક્યુલેશનનું ધીમું પડવું. જો લોહી ઘટ્ટ થઈ ગયું છે અથવા નસોમાં કોલેસ્ટ્રોલ જમા થઈ રહ્યો છે તો લોહીનો સપ્લાય આંગળીઓના ટેરવા સુધી પહોંચી શકતો નથી. અને જ્યાં લોહી નથી ત્યાં જીવન નથી. ત્યાં શૂન્યપણું આવવું નક્કી છે. અસરકારક અને કુદરતી ઉપાયો. હવે તમે વિચારી રહ્યા હશો કે બહેન ડરાવો નહીં, હવે ઉપાય પણ બતાવો. તો ચાલો હવે આપણે સમાધાન તરફ વધીએ. હું તમને કોઈ મોંઘી દવા નહીં જણાવું. હું તમને તે પ્રાચીન અને વૈજ્ઞાનિક રીતો બતાવીશ જે 100% કામ કરે છે. ઉપાય નંબર 1, મીઠાના પાણીનો જાદુ. આ સાંભળવામાં બહુ સામાન્ય લાગે છે પરંતુ તેની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી. તમારે એક ડોલ કે ટબમાં ગરમ પાણી લેવાનું છે, એટલું ગરમ જે તમારી ત્વચા સહન કરી શકે. હવે તેમાં એક જાદુઈ વસ્તુ નાખવાની છે, સિંધવ નમક. સિંધવ મીઠું, સાદું મીઠું નહીં, સિંધવ નમક નાખવાનું છે. કારણ કે સિંધવ નમકમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. જેવા તમે તમારા શૂન્ય પડેલા હાથ કે પગને આ પાણીમાં 10 કે 15 મિનિટ માટે ડુબાડો છો, તમારી સ્કિનના છિદ્રો ખુલી જાય છે અને મેગ્નેશિયમ સીધું તમારી નસોની અંદર શોષાઈ રહી જાય છે. આ નસોને તરત રિલેક્સ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને રોકેટની જેમ તેજ કરી દે છે. તમે પોતે અનુભવશો કે કેવી રીતે તે ભારેપણું ઓગળી રહ્યું છે અને જીવ પાછો આવી રહ્યો છે. અઠવાડિયામાં 3 વાર સૂતા પહેલા કરીને જુઓ, ઊંઘ પણ બાળકો જેવી આવશે. ઉપાય નંબર 2, તજનો પાવડર ડોઝ. આપણા ભારતીય રસોડામાં રહેલી તજ માત્ર એક મસાલો નથી પરંતુ એક ઔષધિ છે. આયુર્વેદમાં તેને નસોમાં જીવ ફૂંકનારી માનવામાં આવી છે. તજમાં તે તાકાત છે જે બ્લોક થયેલી નસોને ખોલી શકે છે. આનો ઉપયોગ કેવી રીતે કરવો? બહુ ધ્યાનથી સાંભળજો. સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને 1 ચમચી શુદ્ધ મધ ભેળવીને પી લો. આ મિશ્રણ તમારા શરીરમાં જઈને ગરમી પેદા કરે છે અને સુસ્ત પડેલા લોહીને દોડતું કરી દે છે. જો તમે આ 21 દિવસ સતત કરી દો છો તો માત્ર શૂન્યપણું ગાયબ નહીં થાય પરંતુ ચહેરા પર એક અલગ જ ગ્લો આવી જશે. ઉપાય નંબર 3, પ્રાચીન તેલ માલિશ. શું તમને યાદ છે બાળપણમાં આપણી દાદી નાની કેવી રીતે તેલ માલિશ કરતી હતી? આપણે તેને જૂની વાત સમજીને છોડી દઈએ છીએ અને ત્યાં જ આપણે ભૂલ કરી બેઠા છીએ. જો તમારા હાથ પગ ઠંડા રહેતા હોય અને શૂન્ય પડી જતા હોય તો સરસવના તેલ અથવા તો તલના તેલને હળવું ગરમ કરો. તેમાં લસણની 2 કળીઓ બાળી લો. હવે આ તેલથી સૂતા પહેલા તમારા તળિયા અને હથેળીઓની 5 મિનિટ સુધી માલિશ કરો. જ્યારે તમે માલિશ કરો છો ત્યારે તમે સૂતેલી નસોને જગાડો છો. આ માત્ર માલિશ નથી, આ તમારી નસોને ગુડ નાઇટ કહેવાની અને તેમને રિપેર કરવાની સૌથી બેસ્ટ રીત છે. મૂળમાંથી રોગ મટાડતી 3 વસ્તુઓ. હવે આવીએ વિડીયોના સૌથી મહત્વના હિસ્સો પર. તે 3 વસ્તુઓ કઈ છે જેને ખાવાથી આ બીમારી જડ મૂળથી ખતમ થઈ શકે છે? કોપી પેન ઉઠાવી લો કારણ કે આ જાણકારી તમારી જિંદગી બદલી શકે છે. પલાળેલી કિશમિશ અને ખજૂર. આ કોઈ સાધારણ ડ્રાયફ્રૂટ નથી. કિશમિશ અને ખજૂર આયર્ન અને મેગ્નેશિયમનો ભંડાર છે. પરંતુ ઊભા રહો, તેમને એમ જ નથી ખાવાના. ખાવાની સાચી રીત જ અસલી રહસ્ય છે. દરરોજ રાતે સૂતા પહેલા 1 મુઠ્ઠી કિશમિશ અને 2 ખજૂરને પાણીમાં પલાળી દો. કેમ? કારણ કે પલાળવાથી તેની તાસીર બદલાઈ જાય છે અને તેના પોષક તત્વો શરીર સરળતાથી શોષી શકે છે.
બીજી સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તે પાણી પી લો અને પછી તે ફૂલેલી કિશમિશ અને ખજૂરને ચાવી ચાવીને ખાઓ. આ આદત તમારા શરીરમાં નવું લોહી બનાવશે, હિમોગ્લોબિન વધારશે અને નસોને એવી તાકાત આપશે કે લોખંડ જેવી મજબૂત થઈ જશે. વિટામિન B12 નેચરલ સોર્સ. જો તમે નોન વેજીટેરિયન છો તો માછલી અને ઈંડા તમારા માટે બેસ્ટ છે. પરંતુ મારા વેજીટેરિયન મિત્રો, નિરાશ ન થશો. તમારા માટે ભગવાને બનાવ્યા છે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ. પરંતુ દૂધ પીવાથી પણ એક ખાસ રીત હું તમને જણાવીશ જે તેને દવા બનાવી દેશે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગાયના દૂધમાં ચપટી હળદર અને તેનાથી પણ થોડી ઓછી સૂંઠ ભેળવો. સૂંઠ અને હળદરનું આ કોમ્બિનેશન શરીરના દરેક દર્દ, દરેક સોજા અને દરેક બ્લોકેજને ખેંચી કાઢે છે. તેને આપણે ગોલ્ડન મિલ્ક કહીએ છીએ. તેને તમારા રૂટીનનો હિસ્સો બનાવી લો. અને પછી જુઓ કમાલ. લસણ એટલે કે ગાર્લિક. તેને ધરતીનું સૌથી શક્તિશાળી એન્ટીબાયોટિક અને બ્લડ થિનર માનવામાં આવે છે. જો તમારી નસો બ્લોક થઈ રહી છે તો લસણ તેને ખોલવાની ચાવી છે. દરરોજ સવારે ખાલી પેટે લસણની માત્ર 1 કળીને નાની નાની કાપીને પાણી સાથે ગળી જાઓ. જો તમને ચાવવામાં તકલીફ હોય કે બળતરા થતી હોય તો તમે તેને મધમાં ડુબાડીને પણ ખાઈ શકો છો. લસણ નસોની લવચિકતા વધારે છે અને લોહીના ગઠ્ઠાવાને અટકાવે છે. મિત્રો, આ 3 વસ્તુઓ, પલાળેલી કિશમિશ અને ખજૂર, હળદરવાળું દૂધ અને સવારનું લસણ, આ તે ત્રિમૂર્તિ છે જે મોટી મોટી નર્વસ સિસ્ટમની બીમારીને ઘૂંટણ ટેકવા માટે મજબૂર કરી શકે છે. જીવનશૈલીમાં ફેરફાર. આપણે ખાવાની વાત કરી, ઈલાજની વાત કરી, પરંતુ જો તમે અત્યારે પણ તે ભૂલો કરી રહ્યા છો જે નસોને ડેમેજ કરે છે તો કોઈ પણ દવા અસર નહીં કરે. સૌથી પહેલી વાત, ટાઈટ કપડાં. શું તમે ખૂબ જ ટાઈટ જીન્સ કે લેગિન્સ પહેરો છો અથવા ઘડિયાળનો પટ્ટો બહુ ટાઈટ બાંધો છો? આ આદત આજે જ છોડી દો. આ તમારી સ્કિનનો શ્વાસ રોકી દે છે અને બ્લડ ફ્લો બ્લોક કરી દે છે. શરીરને થોડું રિલેક્સ રહેવા દો. બીજી વાત, સૂવાની પોઝિશન. જો તમે હાથને માથા નીચે દબાવીને સૂતા હોય તો તમે પોતે તમારી નસોનું ગળું ઘૂંટી રહ્યા છો. તકિયાનો ઉપયોગ સાચી રીતે કરો. જો તમે પડખું ફરીને સૂતા હોય તો બંને ઘૂંટણની વચ્ચે એક પાતળો તકિયો લગાવી લો. આનાથી કરોડરજ્જુ સીધી રહે છે અને નસો પર દબાણ પડતું નથી. અને ત્રીજી સૌથી જરૂરી વાત, મૂવમેન્ટ. ગતિ જ જીવન છે. જો તમારી જોબ બેસી રહેવાની હોય તો દર 30 મિનિટે એક અલાર્મ લગાવો. ઊભા થાઓ, થોડું સ્ટ્રેચ કરો, કાંડાને ફેરવો. તમારી બોડીને સ્ટેચ્યુ ન બનવા દો, તેને હલાવતા રહો. મિત્રો, શરીર એક મંદિર છે અને આપણે તેના પૂજારી. જ્યાં સુધી આ મશીન સાચું ચાલી રહ્યું છે આપણને તેની કદર હોતી નથી. પરંતુ જે દિવસે એક નાનો સરખો પૂજો પણ ખરાબ થઈ જાય ત્યારે આપણને અહેસાસ થાય છે કે સેહતથી મોટી કઈ દોલત નથી. આ હાથ પગ શૂન્ય થવા, આ જણજણાટી, આ શરીરની એક પોકાર છે. તેને અનસુની ન કરો. આજે મેં તમને જે જણાવ્યું છે, જે નુસ્ખા, તે ડાયટ, તે સાવચેતી, આ બધું નકામું છે જો તમે તેને અપનાવશો નહીં. જ્ઞાન હોવું પૂરતું નથી, અમલ કરવો જરૂરી છે. તો શું તમે આજે મારી સાથે એક વચન આપશો? વચન આપો કે તમે તમારી સેહતની પ્રાથમિકતા આપશો. વચન આપો કે તમે કાલથી નહીં પરંતુ આજથી આ નાની નાની વસ્તુઓને તમારી જિંદગીમાં સામેલ કરશો. મને કોમેન્ટ કરીને જણાવો. તમારી કોમેન્ટની રાહ રહેશે કારણ કે હું દરેક કમેન્ટ વાંચું છું. તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.